क्या क्या दिक्कत क्या है? वो ट्रक लंबे लंबे चले गए ना, उधर बैरियर लगा हुआ आगे, हाँ, इधर ट्रक निकल नहीं पा रहे, वो बैक कर रहे हैं। अब क्या मतलब यू टर्न मार लूं? इधर रास्ता नहीं है, रास्ता नहीं है, हाँ, इधर पानी तो नहीं भरा हुआ फिर बाहर? फिर उधर ਨੂੰ ਪਾਈ ਜਾਂਦਾ ਹੈ ਕਮਲਾ ਤੁਰਨ ਡਰਾਈਵਰ ਕੀ ਪਤਾ ਅੱਗੇ ਲੰਘ ਗਈਆਂ ਹੁਣ ਗੱਡੀਆਂ ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਤੁਰ ਪਈਆਂ ਯਾਰ ਐਨੇ ਵੱਡੇ ਟਰੱਕ ਸੀਗੇ ਫਸਦੇ ਇੱਥੋਂ ਉਹ ਹੈ ਨਾ ਉਹ ਥੱਲੇ ਪੁਲ ਹੈ ਪਤਾ ਨਹੀਂ ਅੰਡਰ ਬ੍ਰਿਜ ਦਾ ਇਹ ਸੜਕ ਤੋਂ ਪਤਲੀ ਹੈ ਨਾ जाम पूरा है। हाँ जी हाँ जी ब्यास अरे व्यास मतलब हम पानी को देख के डर लगे कि भाई ये अगर गिरे इसमें हाँ तो गए तो खत्म, निकलेंगे नहीं, पता नहीं कहाँ जाके जान छूटेगी। लाश भी ना मिले वैसे। सही गल है सही गल है सही गल है बहुत पानी था ओ यार एक तगड़ू पहाड़ है, डूंगा है पानी बहुत, हजारा फुट डूंगा है वो। पता ही कौन पता फिर क्या एक टैक्सी ऑडिशन चालू है आणि अनु हाँ इतना हो रहा ऑडिशन में आप पास हो गए अच्छे से, एक ही सीट पे बैठ के कपड़ा उतार लिया इजी। Here it is comes. पहले मेरा है। बचले शरद प्रमाणे मोठी द्या खबर सर ओ वॉटरप्रूफिंग रेन कवर लगाइन पीछे आई तारो पासपोर्ट आयु बघा लई ले जतिराय પેલા લઈ લેલા એ પતી ગઈ સો ફાઇનલી જ્યારે શરૂઆત થઈ ત્યાં એન્ડિંગ થઈ બરોબર એરપોર્ટ ની બાજુ ખબર પડે પેલા ઉબર બુક કરીએ તો ફાઇનલી અમદાવાદમાં અરાઈવ થઈ ગયા નહીં આનો ફાઇનલી અમદાવાદમાં આવી ગયા दाब कर તો કંઈક આવી રીતે અમે સ્પીતિની રાઇડને ખતમ કર્યું. આ ટ્રીપની શરૂઆત થઈ હતી 30 જૂને, જ્યારે અમે અમદાવાદથી ફ્લાઇટ લઈને ચંડીગઢ ગયા હતા અને અમારી બાઈકો ટ્રેનમાં. અને 1 જુલાઈએ ઓફિશિયલી અમે આ રાઇડની શરૂઆત કરી હતી. જ્યારે અમે ચંડીગઢથી શિમલા ગયા, શિમલામાં કુપરી નામની પ્લેસ પર અમે રોકાયા હતા. પછી ત્યાંથી સેકન્ડ ડે અમે ચિતકુલ માટે નીકળ્યા હતા, જ્યાં આગળ અમે રસ્તામાં એક મસ્ત નાનકડા ઢાબા પર નાસ્તો બી કર્યો હતો, જ્યાં અમે એક રાજા નામના ડોગને બી મળ્યા હતા, એક જર્મન શેફર્ડ ડોગ, જે આપણા નોર્મલ એક જર્મન શેફર્ડ કરતાં ઘણું મોટું દેખાતું. ઓકે, પણ પછી ત્યાંથી અમે ગયા વિલેજ નેમ ચિતકુલ, જે આપણા ઇન્ડિયાના લાસ્ટ વિલેજ તરીકે બી ઓળખવામાં આવે છે. ત્યાંથી બી બહુ જ અદ્ભુત નજારો જોવા મળે છે આપણને કુદરતનો. અને ત્યાંથી અમે નીકળ્યા જવા કલ્પા, જેના રસ્તા પર અમે કિન્નોર કૈલાસના દર્શન કર્યા. લોકો કિન્નોર કૈલાસને પ્રદક્ષિણા બી કરે છે, પણ અમારી પાસે
બે વસ્તુનો અભાવ હતો, એક સમય અને એને પૂરી કરવાના સ્ટેમિનાની. સો અમે લોકો જસ્ટ ત્યાં રોકાયા હતા. એના પછીના દિવસે અમે લોકો નીકળી ગયા કાઝા જવા માટે વાયા નાકો અને તાબો મોનેસ્ટ્રી. બંને મોનેસ્ટ્રીઝ ખરેખર સારી છે, મસ્ત બનાવેલી છે, જોવા જેવી છે. નાકોમાં તો એક લેક બી છે જે જોઈ શકો તમે. એન્ડ ત્યાંથી પછી કાઝાની તો શું વાત કરીએ આપણે, કે ત્યાં કી મોનેસ્ટ્રી, લાંગઝા, હિકિમ બધું જ બહુ જ મસ્ત છે. ત્યાં આગળ ટ્રાવેલ કર્યું, નવા નવા લોકોને મળ્યા, નવા નવા એક્સપિરિયન્સ કર્યા. પછી ત્યાંથી અમે નીકળ્યા ચંદ્રતાલ લેક જવા માટે. રસ્તામાં અમે મા કુંજુમના દર્શન બી કર્યા અને પછી ત્યાંથી અમે મનાલી માટે પાછા આવી ગયા. હવે મનાલીનો તો શું થયું મનાલી પછી એ તો તમે ગયા વિડીયોમાં જોઈ જ લીધું હશે. પણ પછી ચંડીગઢ આવીને અમે ફાઇનલી સેલિબ્રેટ કર્યું કે અમારી આ સ્પીતિની રાઈડને અમે ફાઇનલી કમ્પ્લીટ કરી. અને પછી ઘરે આવીને બધા જોડે આ મેમરીઝને શેર બી કરી કે શું એક્સપિરિયન્સ થયો, શું કર્યું, કેવી રીતે કર્યું, એ બધું. એન્ડ ફાઇનલી હું એવું કહી શકીશ કે એકંદરે આ ટ્રીપ અમારા માટે, મતલબ કે મારા અને મારા કઝિન ભાઈ અનિરુદ્ધ માટે લાઈફની વન ઓફ ધ બેસ્ટ યુનિક મેમરી કન્સિડર થઈ શકશે. અને હું આ વિડીયો જોવાવાળા લોકોને બી ઇન્સિસ્ટ કરીશ કે તમે લોકો બી આવી જર્ની લાઈફમાં એટલીસ્ટ એકવાર જરૂર કરો.